જો આપણે સરસથી આપણા પાતળાની પ્લેટ તૈયાર થઈ ગઈ છે। ખજૂર આમલીની સાથે ચટણી છે। જો તમે સરસથી એકદમ સરસથી આપણા પાતળા તૈયાર થઈ ગયા છે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો આજે આપણી ચેનલ લઈને આવ્યા છીએ સુરતની અન્નપૂર્ણા કિચન। હમણાં આપણે લોંગ સમયથી આ વિડીયો કોઈ અપલોડ નહોતો કર્યો, કેમ કે થોડીક તબિયતના હિસાબે અને થોડાક કામના અભાવે। તો ચાલો હવે આજે આપણે એવી રેસીપી લઈને આવ્યા છીએ કે બધાને ભાવે તેવી પાતળાની રેસીપી આપણે બનાવવાની છે ને એકદમ સરસથી હેલ્ધી હોય છે। અને કઈ રીતે બનાવીએ છીએ ને તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો સરસથી જોવા મળશે। જો આજે આપણે બારડોલીના પાતળાની રેસીપી બનાવવાની છે। તો સરસથી આપણે જો આ પાંદ લઈ લીધા છે મોટા, અને જો તમે નાના બજારમાં મળતા હોય તો નાના પણ લઈ શકો છો। સરસથી આપણે પહેલાં આને ધોઈ લીધા છે અને સરસથી આ બગડેલા પાન હોય ને આ રીતે આપણે કટિંગ કરી લેવાનું છે। જો કોઈ પાન ખરાબ હોય એને આપણે આ વડે કાઢી લેવાનું છે। પહેલાં આપણે ધોઈ લેવાના છે જેથી કોઈ આમાં ધૂળ કે રચકણ ચોંટ્યા હોય તે આપણે નીકળી જાય છે। પછી ખરાબ પાન આપણે આ રીતે કાઢી લેવાના છે। ત્યાર પછી આપણે એટલો ચણાનો લોટ લીધો છે। જો સ્પેશિયલ ચણાનો લોટ લેવાનો છે આપણે આજે બનાવવાના છે બારડોલીના સ્પેશિયલ પાતળા। જો ત્યાર પછી આપણે આ ચણાનો લોટ લીધો છે। ત્યાર પછી જો આપણે લાલ મરચું પાવડર લીધું છે। ત્યાર પછી આપણે નિમક લીધું છે। ત્યાર પછી આપણે ખાંડનો ભૂકો લીધો છે આપણે સ્વાદ અનુસાર। ત્યાર પછી આપણે હળદર લીધી છે। તો ચાલો હવે આપણે એમાં શું શું વસ્તુ એડ કરવાની છે કઈ રીતે એ ચાલુ કરી દઈએ। જો તો સૌપ્રથમ પહેલાં આપણે ચણાના લોટમાં પાણી એડ કરીને સરસથી મિશ્રણ કરીને આપણે આ પતરવેલિયામાં લગાડવા માટે સરસથી આપણે એનું મિશ્રણ કરવાનું હોય છે ચણાના લોટમાં। તો જો એકસાથે મિક્સ કરી દેવાનું છે। એકદમ સરસથી બારડોલીના પ્રખ્યાત પાતળા આપણે બનાવવાના છે અને મહારાષ્ટ્રની પ્રખ્યાત આઈટમ કહેવાય છે। અને સરસથી આપણે ઘરે બનાવેલી સરસથી આપણે ક્રિસ્પી અને ટેસ્ટી બને છે। અને ઘરે આપણે જેવા સ્વાદમાં બનાવવા હોય તેવા સ્વાદમાં આપણે બનાવી શકીએ છીએ। તમે આમાં જે વધારે ઉમેરવું હોય, અજમા છે, આંબલીનું પાણી છે, તમારે વધારે ઉમેરવું હોય તો એમાં બધું ઉમેરી શકો છો। લસણ છે, પછી આદુ મરચાંની પેસ્ટ છે, બધું તમે આમાં વધારે ઉમેરવું હોય તો તેમાં ઉમેરી શકો છો। પણ આપણે અત્યારે બનાવીએ છીએ તેમાં આટલી વસ્તુ એડ કરીએ છીએ। જો આપણે એમાં 1 ચમચી નાની એમાં હિંગ એડ કરી છે જેથી આપણે ચણાનો લોટ હોય એટલે સરસથી મિશ્રણ કરીને લેવાથી આપણે શરીરમાં કોઈ તકલીફ ના થાય એટલા માટે। ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર નિમક એડ કરવાનું છે। જો આ રીતે ત્યાર પછી આપણે જે લાલ મરચું પાવડર લીધું છે તેને એડ કરવાનું છે। તે તમે કોઈ પણ લાલ મરચું પાવડર લઈ શકો છો। જો તમારે વધારે તીખા બનાવવાની ઈચ્છા હોય તો તમે વધારે તીખું લઈ શકો છો અને વધારે પણ ઉપયોગમાં લઈ શકો છો। અત્યારે આપણે આટલું લીધું છે। ત્યાર પછી આપણે હળદર લીધી છે, તેને પણ આપણે 1 થી 1.5 ચમચી જેટલી ઉપયોગમાં લેવાની છે। ત્યાર પછી આપણે આને સરસથી બધું મિક્સ કરશું ને ત્યાર પછી આપણે છે ને જો આ ખાંડનો ભૂકો છે એટલે કે તમે આની જગ્યાએ સાકરનો ભૂકો હોય તો લઈ શકો છો અને ખાંડનો ભૂકો હોય તો લઈ શકો છો। સરસથી આને મિક્સ કરી દેવાનું છે અને ત્યાર પછી આપણે પાણી એડ કરીને થોડું બધું હવે મિક્સ કરી દેશું। તો આ રીતે આપણે બધું સરસથી મિક્સ થઈ ગયું છે। હવે જો આ રીતે જો આપણે ત્યાર પછી આવું ઢોકળિયું લીધું છે। તમારી પાસે જો તપેલું હોય ને કાણાવાળી ડીશ હોય તો તમે ઉમેરી શકો છો। આમાં આપણે પાણી રાખવાનું છે એટલે વરાળ બને ને વરાળથી આપણા પાતળા બફાય છે। ત્યાર પછી જો 2 વાર આપણે લગાવી અને ત્રીજું પાન આને એડ કર્યું છે। જો તેની પર આવી રીતના એક ભાગ આ બાજુ એક ભાગ આ બાજુ સરસથી એમ રાખીને એની ઉપર પણ આપણે લગાવવાનું છે। સરસથી પડ બનાવવાના છે આપણે આના। તો જો આપણું આ મિશ્રણ છે ને તૈયાર થઈ ગયું છે। શું શું એડ કર્યું એ તમે બધાએ જોયું છે। અને આપણે પછી આ રીતે પતરવેલિયા લીધા છે,
એને આ રીતે સરસથી જો આછું આછું એમાં લગાડી દેવાનું છે. આમાં ખાસ ખાસિયત હોય છે આપણે રોલ વાળવાની. રોલ એકદમ સરસથી વળે એટલે આપણું પાતળું એકદમ ક્રિસ્પી બને છે અને કડક બને છે, પોચું નથી બનતું. જો આ રીતે બનાવશો ને તો તમારા બધાથી પાતળા જેવા તમે બહારથી ખાધા હોય ને એ જ રીતે બનશે. ખાસ કરીને આપણે જો આને રોલ વાળવાનું અને સરસથી આપણે કટિંગ કરવાની ખાસિયત હોય છે. તો આપણે જો આ રીતે સરસથી છે ને તેને આ રીતે આછું આછું એને ચોપડવાનું હોય છે. જો આ રીતે. જો આમાં તમે સફેદ તલ પણ ઉમેરવા હોય ને તો ઉમેરી શકો છો. આપણે છે ને આ રીતે એક પાનમાંથી 2 પાનના ભાગ કરી લીધા છે અને ત્યાર પછી આની ઉપર બીજો ભાગ આ રીતે એડ કરવાનો છે. જો તમે ખાસ આ રીતે એક પાનનો પાન મૂકીને અને ત્યાર પછી આપણે એમાં બધું આ રીતે મિશ્રણ ઉમેરી દીધું છે ચણાના લોટનું. ત્યાર પછી આમાં પાછું બીજું ઉમેરવાનું છે એટલે એકદમ સરસથી ને પાતળાનું કટિંગ પણ સરસથી થશે અને તમે જેવા બહારથી લ્યો ને એ રીતના સરસથી આપણે ઘરે બનાવી શકીએ છીએ પાતળા. તો જો આને હજુ પાછા આપણે છે ને આખા પાનના નથી કરતા, એક પાનમાંથી 2 કટકા કરીને કરીએ છીએ એટલે સરસથી નાના રોલ બને અને સરસથી આપણે એના કટિંગ કરી શકીએ. તો જો આને 5મો કટકો લીધો છે આ રીતે આપણે લગાડે છે. તો ચાલો હવે રોલ વાળીએ ને ત્યારે આપણે આગળ વિડીયોમાં બન્યા રહેજો. હવે 5 પાન સુધી આપણે થર લગાવ્યા છે અને ત્યાર પછી આને જો રોલ વાળવાની ખાસ ખાસિયત હોય છે. તમે જોઈ શકો છો આ રીતે કઠણથી રોલ વાળો ને એટલે એકદમ સરસથી પાતળા પણ સરસ બને છે આપણા. જો જો આ રોલ એક આપણો તૈયાર થઈ ગયો છે અને આપણે સીધો એને આપણે આ ઢોકરિયામાં એડ કરી દીધો છે આપણે એને બફાવવા માટે. ત્યાર પછી એ જ પ્રોસેસ આપણે બીજી વાર કરવાની છે એ જ રીતના. આપણે આ સાવ છેલ્લું આપણે હાલે છે, આપણે બધા પૂરા થઈ જાય છે. જો આપણે આ પતરવેલિયા આ રીતે જો રોલ વાળી લઈએ છીએ. જો આપણે અહીંયા 3 તૈયાર થઈ ગયા છે સરસથી જો આ રીતે. અને ત્યાર પછી આપણું અહીંયા ચોથું વળાય છે અને આ રીતે આપણે સરસથી પડ બનાવીને વાળીએ છીએ ને એકદમ સરસથી આપણે આ ઢોકરિયામાં પછી બાફવા મૂકી દેશું. ઢોકરિયું બંધ કરીને સરસથી એમાં બાફવા મૂકી દેશું. તો જો આપણે આ સરસથી ને રોલ વાળી લેશું. આ ચોથો રોલ છે અને આપણે શું એડ કર્યું છે તે તમે વિડીયોમાં જોયું જ છે અને બફાઈ જાય પછી આપણે કેવા સરસથી બને છે એ આપણે ખાસ જોઈ લેજો. જો આપણો આ રોલ તૈયાર થઈ ગયો છે. હવે આપણે આને આ ઢોકરિયામાં મૂકી દીધો છે. હવે આપણે આનું ઢાંકણું બંધ કરી દેશું. જો આપણે આ 20 થી 25 મિનિટ સુધી વરાળમાં સરસથી બફાવા દીધા છે. હવે જો આપણે એકદમ સરસ બફાઈ ગયા છે. હવે આપણે 10 મિનિટ છે ને એને ઠરવા દેવાના છે અને ત્યાર પછી આપણે સરસથી પીસ બનાવી લેવાના છે. જો આપણે આને 10 થી 15 મિનિટ સુધી ઠંડા થવા દીધા છે અને ત્યાર પછી આપણે હવે આના પીસ કરી લેવાના છે. જો એકદમ કડક થશે, તમે જોઈ શકો છો. જો કેવા સરસથી થયા છે. હવે પછી આપણે આનો વઘાર કરી લેવાનો છે. જો આપણે સરસથી આજે પાત્રાની રેસીપી તૈયાર કરી છે. તો બધાને આપણે આ રીતે પીસ કરી લઈએ. ચાલો હવે ત્યાર પછી આપણે મરચું લીધું છે એની આ રીતે આપણે કટકા કરી લેવા છે જેવા કે વઘાર કરવો છે. આપણે લીમડો લીધો છે, મીઠો લીમડો. ત્યાર પછી તલ લીધા છે આપણે 2 ચમચી જેટલા. આટલો મીઠો લીમડો લીધો છે અને આપણે 1 મરચું લીધું છે વઘાર કરવા માટે અને આપણે રાઈનો ઉપયોગ કરશું. તો ચાલો આપણે મરચાંના પીસ કરી. તમે એમાં જો તીખું પણ ઉપયોગ કરી શકો છો અને મોડું પણ ઉપયોગ કરી શકો છો. અને આ આપણા સરસથી ને પીસ થઈ ગયા છે તૈયાર. જો હવે આપણે વઘાર તૈયાર કરવાનો છે. તો આપણે કડાઈ લીધી છે, તેને ગરમ મૂકી છે ને આપણે એમાં 3 થી 4 ચમચા જેટલું તેલ લીધું છે કેમ કે વઘારમાં તેલ આપણે બહુ લેવાનું નથી એટલા માટે. તો હવે આપણું તેલ ગરમ થાય છે અને આપણે જો અહીંયા વઘારની બધી વસ્તુ લઈ લીધી છે.
ત્યાર પછી આપણે હવે એમાં રાઈ ઉમેરવાની છે. તો આપણું તેલ ગરમ થવાની રાહ જોઈ લઈએ. જો આપણું તેલ ગરમ થઈ ગયું છે ત્યાર પછી આપણે સૌથી પહેલાં રાઈ ઉમેરવાની છે. આમાં થોડીક રાઈ વધારે હોય છે, કેમ કે ગમે જો તમે ખમણ વઘારો, ઢોકળા વઘારો કે પાતરા વઘારો, તેમાં રાઈનો ભાગ આપણે વધારે રાખવાનો હોય છે. તો જો આપણે રાઈ એડ કરી દીધી છે. અને હિંગ તો આપણે ચણાના લોટનું જે મિશ્રણ બનાવ્યું હતું તેમાં તો એડ કરી જ હતી, અને મીઠો લીમડો પછી એડ કર્યો છે આ રીતે. તો અને ત્યાર પછી આપણે જે મરચાંના પીસ કર્યા છે તેને એડ કરી દઈશું આ રીતે. અને ત્યાર પછી આપણે તલ એડ કરીશું. જો ભાઈ તલ એડ કરવાના છે. અને ત્યાર પછી થોડી હિંગ એડ કરવી હોય તો આપણે કરી શકીએ છીએ. અને ત્યાર પછી આપણે થોડી એવી હળદર એડ કરશું, થોડી એવી આપણે લાલ મરચું પાવડર એડ કરશું. અને ત્યાર પછી હવે આપણે એને હલાવી અને સરસથી આપણા પાત્રાને એડ કરી દઈશું. જો આ રીતે. આજે તો એકદમ સરસથી આપણે પાત્રાની રેસીપી બનાવી નાખી, અને જેવા આપણે બહાર મળે એના કરતાં વધારે ટેસ્ટી અને આપણે ઘરે જેમ બનાવવા હોય એમ બનાવી શકીએ એવા પાતળા આપણે સરસથી તૈયાર થઈ જશે. જો આપણા પાતળા સરસથી તમે જોઈ શકો છો કેવા લાગે છે તે. હવે આપણે સરસથી વઘારાઈ ગયા છે. હવે આપણે સરસથી પ્લેટ તૈયાર કરી દઈશું. ચાલો, બની ગયા છે આપણા પાતળા સરસથીને. જો હવે આપણા પાતળા આ રીતે સરસથી પ્લેટમાં એડ કરી દઈશું. જો આપણે સરસથી આપણા પાતળાની પ્લેટ તૈયાર થઈ ગઈ છે. ખજૂર આમલીની સાથે ચટણી છે. જો તમે સરસથી એકદમ સરસથી આપણા પાતળા તૈયાર થઈ ગયા છે. આપણા સરસથી પત્તરવેલિયા એટલે કે પાત્રાની રેસીપી તૈયાર થઈ ગઈ છે, ને આ રીતે બન્યા છે. તો તમે જોઈ લીધી ને આપણી રેસીપી કઈ રીતે બનાવી છે તે પાત્રાની. જો તેમાં તમારે વધારે હજુ સ્વાદિષ્ટ બનાવવા હોય અને વધારે હજી વસ્તુ ઉમેરવી હોય તો આંબલીનું પાણી છે, ત્યાર પછી આપણે તલ છે એ લોટ આપણે મિશ્રણ કરીએ છીએ ત્યારમાં પણ ઉમેરી શકીએ છીએ. અને આપણે વઘારમાં તો ઓલરેડી ઉમેરા જ છે. અને એકદમ સરસથી તમે જોયા છે, પોચા નથી થતા ને કડક થાય છે, તમને બધાને ભાવે તેવા. અને રોલ વાળવાની ખાસ ખૂબી હોય છે તે તમે જોઈ છે. તો બસ આવી નવી નવી રેસીપી જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, મારે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને રોજે રોજ નવી નવી રેસીપી જોવા મળશે. તેથી ચાલો હવે આપણે આવતા વિડીયોમાં મળશું કંઈક નવી રેસીપી સાથે, કંઈક નવું વસ્તુ સાથે. તો ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને બાય બાય.